પ્રોગ્રામ આગળ વધારીએ એ પહેલા હું જિગીશાબેનને આમંત્રણ આપું છું. આજે જે રીતે તમે એક તમારી અભિવ્યક્તિ કરી એ જ રીતે નંદિતા આપણી સાથે જોડાઈ છે. શબ્દ અને સૂર સાથે એ પ્રેમ એક પરમ તત્વની અભિવ્યક્તિ કરવાની છે. આજે ઘણા નવા મહેમાનો આવ્યા છે અથવા તો જાણીતા ચહેરા પણ છે અને બધાનું હું સ્વાગત કરું છું. રામભાઈ, ઉષાબેન, તરુલતાબેન, જયશ્રીબેન, દેવિકાબેન, કોઈના નામ ભૂલી જાવ તો બધાનું સ્વાગત જ છે મારા તરફથી. અને હું હવે જિગીશાને આમંત્રણ આપીશ કે એ પોતે નંદિતાબેનનો પરિચય આપે. જિગીશા, તારું સ્વાગત છે. આજના અતિથિ વિશેષ નંદિતાબેન અને પ્રજ્ઞાબેને કહ્યું એ બધા જ વડીલો અને દેશ વિદેશથી જોડાયેલા સૌ સાહિત્ય રસિક મિત્રો, આજની તમારી સાંજને સુરમય બનાવવા માટે હું લઈને આવી છું શબ્દ અને સૂરનો સુમેળ કરીને સ્વરાંકન કરતી સ્વર સામ્રાજ્ઞી નંદિતાબેન ઠાકોરને. હા, આમ તો ફેસબુક અને યુટ્યુબના માધ્યમથી સૌ તેમને ઓળખે છે. તેમના શબ્દ, સૂર અને સ્વરાંકનના રસિકો અને શિષ્યો માત્ર અમેરિકામાં જ નહીં પણ ભારત, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા અનેક દેશોમાં ફેલાયેલા છે. શબ્દ અને સંગીત જેમના લોહીમાં વહે છે તેવા નંદિતાબેનનું સંસ્કાર સિંચન વિદ્વાન સાહિત્યકાર પિતા વિનોદભાઈ અધ્વર્યુ અને સુરમયી માતા સુરંગીબેનના હાથે થયું છે. આ સંસ્કારજન્ય શિક્ષણ, સાહિત્ય અને સંગીતના વારસાને તેમણે સભાનતાપૂર્વક આત્મસાત કર્યો છે. તેઓ શાસ્ત્રીય સંગીત વિશારદ છે. અંગ્રેજી સાથે MA કરેલ નંદિતાબેન શ્રીમતી ચંપાવતીબેન તાંબેડકર પાસેથી શાસ્ત્રીય સંગીત અને સુભાષભાઈ દેસાઈ, હેમા દેસાઈ, પૌર્વી દેસાઈ જેવા ઉત્તમ ગુરુઓ પાસે સુગમ સંગીતની કંઠ કેળવણી પ્રાપ્ત કરેલ છે. સદાય હસતા અને આનંદમય રહેતા નંદિતાબેન એમના સુરીલા સુરોને સાંભળીએ ને તો આપણી સવાર સુધરી જાય. ભાષાને અઢળક પ્રેમ કરતા નંદિતાબેન શબ્દ સૂરનો ઉત્સવ ઉજવતા સંગીત અને શબ્દના પ્રેમીઓને પ્રોત્સાહન આપવા સ્વરાંકન નામની સંસ્થા ચલાવે છે. અમે, તમે અને આપણે જેવી શ્રેણી ફેસબુક અને યુટ્યુબ પર ચલાવે છે. સૂર શબ્દના નવસર્જકોને આપણા સુધી પહોંચાડવાનું સુંદર કામ કરી રહ્યા છે. મને તો લાગે છે એક જ હેતુ સાથે સમાજમાં આગળ વધતી બે સંસ્થારૂપી નદીઓ એટલે કે બેઠક અને સ્વરાંકનનો આજે સંગમ છે. નવું કશું નહીં પણ સતત પ્રવાહનું નાવીન્ય એ એમની વિશેષતા છે. ગુજરાત સમાચાર, સંદેશ તથા જય હિન્દ જેવા દૈનિકોમાં તેમણે અખબાર લેખન કર્યું છે. નીલાંબરી, ક્ષણોની સફર, મારા મતારું અજવાળું જેવા કાવ્ય સંગ્રહો પ્રગટ કર્યા છે. કૃષ્ણપ્રીત હિન્દી ભક્તિ ગીત આલ્બમ કર્યું છે જેમાં એમણે લેખન, સ્વર અને સંગીત પોતે જ આપ્યું છે. આ સાથે પોતાના ગીતો અને અન્ય અનેક કવિઓના ગીતો પણ મધુર સ્વરાંકનો કર્યા છે. તો આવો સાત સુરો અને શબ્દોની મહેફિલ માણીએ સ્વર સામ્રાજ્ઞી નંદિતાબેન ઠાકોર સાથે. નંદિતાબેન ઠાકોર, આપનું અમારા બેઠકમાં ખૂબ ખૂબ સ્વાગત છે અને આજે આપણે ઈસ્ટ વેસ્ટ બધા જોડાઈ રહ્યા છીએ એનો મને ખૂબ આનંદ છે. રામભાઈ, તમે પણ આવ્યા છો, તમારું પણ સ્વાગત છે. નમસ્કાર અને થેન્ક યુ સો મચ જિગીશાબેન. આ બધું સાંભળીને થેન્ક યુ. આ બધું સાંભળીને મને જરાક વિચાર થયો કે આ મારી જ વાત થઈ રહી છે ને કે બીજા કોઈની વાત થઈ રહી છે. પણ આજનો વિષય છે આપણો પ્રેમ એક પરમ તત્વ. કેવો મજાનો પ્રેમ ઉપજાવે એવો વિષય છે નહીં? આટલા બધા પ્રેમાળ લોકો તરફથી મળેલા આવા પ્રેમાળ આમંત્રણનો મેં સપ્રેમ સ્વીકાર કર્યો છે અને એટલે પ્રેમથી પ્રેમના બે શબ્દોની વાત કરવા આવી છું. બસ એટલું જ. જિગીશાબેને જે વિશેષણો વાપર્યા એનાથી તમે કોઈ ભરમાઈ જતા નહીં. કારણ કે આમાં એવું છે ને કે આ પ્રેમનો સવાલ હતો કે જે એકબીજાને પ્રેમ કરે છે ને
એને પછી કોણ રોકી શકે, ખરું કે નહીં? એટલે જમણો હાથ તો મોં ભણી જ વળે, એટલે જિગીશાબેને બરાબર મોં ભણી વાળ્યો છે. પણ અપેક્ષાઓ રાખતા નહીં, કારણ કે હરીન્દ્રભાઈએ કહ્યું છે ને, કોઈનો સ્નેહ ક્યારેય ઓછો નથી હોતો, આપણી અપેક્ષાઓ વધારે હોય છે. ખરી વાત ને? પણ અને આગળ સપનાબેન એટલી સરસ વાત કરી, એમના 51 એપિસોડની સિરીઝ હજુ મારે વાંચવાની બાકી છે કમનસીબે, પણ એમની વાતો પરથી સમજાયું છે ને, એમાં આ 2020 ના તદ્દન નક્કામાં વર્ષમાં જે થોડીક સારી ઘટનાઓ બની હતી, જેના નિમિત્ત બન્યા હતા આપણા સૌના પ્રિય ઉષાબેન ઉપાધ્યાય, એમના જુઈ મેળોના ઉત્સવ વખતે સપનાબેનને મળવાનો સરસ લાવો મળ્યો હતો, અને અહીંયા ફરી મળી રહ્યા છે એ રીતે. ને એમણે એટલી બધી સરસ વાત કરી છે પ્રેમની, પ્રેમ વિશેની, તો હું એ વિચારું છું કે હું વધારાનું નવું શું કહેવાની છું. એટલે વિચારું છું કે પ્રેમ એટલે શું. એટલે આવો પ્રશ્ન જ્યાં પણ, જ્યારે પણ, જેને પણ થયો હશે અને એને કોઈને પૂછ્યો હશે, ત્યારે જેટલા મન, જેટલી જીભ અને જેવા મૂળ, એવા જવાબો પ્રગટ્યા હશે, ખરું કે નહીં? કારણ કે કોઈ વ્યાખ્યામાં બાંધી શકાય એવી આ વસ્તુ જ નથી. ખબર છે, એક લોકમિલાપ ટ્રસ્ટની એક નાની પુસ્તિકા રૂપે એ બહાર પણ આવ્યું છે, પણ એકવાર નાના બાળકોને પૂછવામાં આવ્યું હતું કે પ્રેમ એટલે શું, અને મને એમ લાગે છે કે જો પ્રેમની ખરેખર વ્યાખ્યા બાંધવી હોય ને, તો એ બાળકોના જે જવાબો હતા ને, તદ્દન નિર્મળ, સરળ, સ્પષ્ટ, આઈ થિંક એને કદાચ કહી શકાય કે એમાં પ્રેમ હતો. તમે જુઓ કે કેટલા નાના બાળકો હોય અને સ્કૂલમાં પોતાનો ભાઈબંધ કે બહેનપણી આવી ના હોય ને, એની જગ્યા રાખવા માટે આમ કોઈ પણ રીતે એને કે પ્રકારણ આ નાનું એક બાળક જયારે મથે, એ પ્રેમ નથી? એટલું જ શું કરવા, પોતાના નાના અમથા ભેરુબંધની વારે ચડીને ઊંચી લડાઈ વોરી આવે ને, એમાં એ પ્રેમ જ હોય. કશું પ્રૂવ કરવાની તો એ ઉંમર જ ક્યાં છે. આપણને એવા બધા પ્રોબ્લેમ છે કે આપણે કશું પ્રૂવ કરવું હોય છે ક્યારેક નહીં, આમ તો ઘણી વાર. બાળકોમાં તો એ છે જ નહીં. અરે એની ક્યાં વાત, કોઈક બાળકને એક ચોકલેટ મળી હોય, એમાંથી અડધો ટુકડો એ કોઈકને માટે સાચવી રાખે, એ પ્રેમ નહીં? અને એટલું જ નહીં, એ અડધો ટુકડો પેલી વ્યક્તિ સુધી ન પણ પહોંચે, એ અડધો ટુકડો કદાચ પોતાની મુઠ્ઠીમાં જ ઓગળી જાય કે પોતાના ખિસ્સામાં જ ઓગળી જાય, તો એ ઓગળી જવાની જે પળ છે ને, ત્યાં પ્રેમ છે. અને એવા પ્રેમનો આપણે બધાએ વારંવાર અનુભવ કર્યો છે. એવી વસ્તુ છે કે જેને વ્યાખ્યાઓમાં બાંધવાની જરૂર જ નથી, અને છતાં આપણે સતત પ્રેમ એટલે શું, પ્રેમ એટલે આ, પ્રેમ એટલે તે, પ્રેમ એટલે પેલું ઓલું, આપણે સતત કંઈક ને કંઈક એમાંથી નિપજાવવાનો, એની વ્યાખ્યા કરવાનો પ્રયાસ કર્યા કરીએ છીએ. એટલા માટે નહીં કે આપણે કશું પ્રૂવ કરવું છે, એટલા માટે નહીં કે આપણને કંઈક વધારે ખબર પડી ગઈ છે બીજા કરતા, પણ સતત નાવીન્યપૂર્ણ જે સંવેદન છે એ પ્રેમ છે. અને પ્રકારમાં તો મને લાગે છે કે મારે પ્રેમને બાંધવો જ નથી, કારણ કે જુદા જુદા નામોમાં કે જુદા જુદા સંબંધમાં અટવાઈ જઈને આપણે મોટા ભાગની લાગણી કે એની અંદરની સંવેદનાઓની એની એક વ્યાખ્યામાં બંધાઈ જઈએ છીએ, પણ એ તો ભૂલી જઈએ છીએ કે એની અંદર જે સ્થિત છે, જે તત્વ છે, જે સત્વ છે, એ તો આખરે તો પ્રેમનું જ છે. પછી એ ગમે તેની સાથેનો ગમે તેનો સંબંધ હોય. જો પ્રેમનો અર્થ કે અનુભૂતિ માત્ર એવી મર્યાદિત રીતે જ જોવાની હોય કે મર્યાદિત રીતે જ સમજવાની હોય, તો પછી એને આપણે પ્રેમ થોડો કીધો હોત, અથવા એને પરમ તત્વ થોડું કહ્યું હોત. આપણે એને પરમ તત્વ કહીએ છીએ એનો અર્થ જ એ કે એ ક્યાંક કશેક એવી દિવ્ય અનુભૂતિ લઈને આવે છે કે જેને ગમે એટલા પ્રયત્નો કરીને વ્યાખ્યામાં બાંધી નથી શકાતા. એક બહુ જ સરસ કાવ્ય વાંચવાનું મને મન થયું છે. કાવ્ય છે સુરેશભાઈ દલાલનું. કોઈ મને આટલો બધો પારાવાર પ્રેમ કરે, કોઈ મને આટલો બધો પારાવાર પ્રેમ કરે, મારા માટે વહેલી સવારે લઈ આવે ફૂલ, મારી જ આસપાસ કોઈની જતનશીલ નજર આમ તેમ ફર્યા કરે. જતનશીલ નજર, તમે શબ્દ જુઓ, મારી આસપાસ કોઈની જતનશીલ નજર આમ તેમ ફર્યા કરે. કોઈ મને મૂંઘી મૂંઘી આંખોથી કેટલુંય કહ્યા કરે, પૂછગાછ કર્યા વિના કેટલુંય ચાહ્યા કરે. પૂછ નથી કરતા, માત્ર પ્રેમ કરે છે.
એના પ્રેમને કારણે દિવાલો આપમેળે ઓગળી જાય. એના પ્રેમને કારણે દિવાલો આપમેળે ઓગળી જાય. આખું ને આખું ઉતરી આવે આકાશ એના આપેલા ફૂલમાં. આહા, આખું ને આખું ઉતરી આવે આકાશ એના આપેલા ફૂલમાં. ને ક્યાંક ક્યાંક ટવક્યા કરે રાતનું મૌન. હું નીરવપણે સાંભળ્યા કરું બધું. હું નીરવપણે સાંભળ્યા કરું બધું. આટલો બધો પામું પ્રેમ, છતાંય સમજ ન પડે આ પ્રેમ પદાર્થ શું છે. આ પ્રેમ પદાર્થ શું છે? શું છે એની ગતિવિધિ? કંઈક મારી જ ભીતર જે નહિવત તે બૃહદ થઈ આપમેળે ખીલ્યા કરે. તમે આ જુઓ, આ કેટલી બધી સુંદર રીતે કવિએ કહ્યું છે કે કંઈક મારી જ ભીતર જે નહિવત તે બૃહદ થઈ આપમેળે ખીલ્યા કરે. શું આજ છે પ્રેમનો ચમત્કાર? પ્રેમ, પ્રેમ, પ્રેમ એ તો માત્ર શબ્દ છે, અને છતાંય કેવળ શબ્દ નથી. પ્રેમ શબ્દનો ભાર ઊંચકતો નથી. કોઈકને માટે વહી જવાનું નહીં, પણ તણાઈ જવાનું મન થયા કરે. એ શું છે? એ પ્રેમ શું છે? હું તો માત્ર પ્રશ્ન પૂછ્યા કરું છું અને સમજવાને મથ્યા કરું છું કે આ પ્રેમ પદાર્થ શું છે જે સતત વિકસે. એ પ્રેમ જે સતત વિકસે, એ પ્રેમ એને વ્યાખ્યામાં કેમ બંધાય? એ તો વૃક્ષની જેમ દિવસ રાત, રાત દિવસ વિકસ્યા કરે. પ્રેમ એ કઈ ચીજ નથી. પ્રેમ એ કઈ ચીજ નથી ને નથી કોઈ વસ્તુ. અનાયાસે ગીત ગાઈએ, ગાઈએ જે અમસ્તું, એ કદાચ પ્રેમ હોય તો હોય. અનાયાસે ગીત ગાઈએ, ગાઈએ જે અમસ્તું, એ કદાચ પ્રેમ હોય તો હોય. હોઠ પરે સ્મિત અને આંખો તો રોય, એ કદાચ પ્રેમ હોય તો હોય. કેવી સુંદર, પાછો વ્યાખ્યા શબ્દ નથી વાપરવો, પણ કેવી સુંદર રજૂઆત છે, કેવી સુંદર વાત કરી છે પ્રેમ માટે. કેટલું બધું કહીને કેટલું બધું નથી કહ્યું કવિ, અને છતાં કેટલું બધું કહેવાનું બાકી છે એની બારી આપણને ઉઘાડીને આપી છે. હવે આપણને જોતા આવડે તો એ આપણું નસીબ, નહીં તો આપણા ભોગ, ખરું કે નહીં? પણ મેં આગળ કહ્યું એમ, મારે કોઈ પ્રકારોમાં કે કોઈ નામની નીચે પ્રેમને વહેંચવો નથી, કારણ કે એ તો તમને ને મને બધાને ખબર પણ છે. એટલું જ નહીં, સપનાબેન એના વિશે બહુ સરસ વાત પણ કરી કે કેટલી બધી જાતના, કેટલી બધી સરસ રીતે પ્રેમને ક્યાં 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 કઈ રીતે આપણે કયા કયા સંબંધોમાં જોઈએ છે, માણીએ છીએ. એટલે મારે એ વાત તો ફરી નથી કરવી, પણ એટલું ચોક્કસ કેવું છે કે કોઈક એક બંધન કે કોઈક એક જોડાણ, એ સંબંધ ક્યારે બને? કોઈ પણ પ્રકારના આયોજન, ગણતરી, ગોઠવણ, પ્રયોજન, હેતુ એ વગરના સંબંધ જ્યારે બંધાય ત્યાં પ્રેમ હોય. અથવા તો ઊંધું કહું, જ્યાં પ્રેમ હોય ત્યાં જ આયોજન, પ્રયોજન, ગોઠવણી વગરનો સંબંધ બંધાય, વિકસે. બંધાય પછી વિકસે. કવિ શ્રી મુકુલ ચોકસીની રચના મને ખાતરી છે કે તમને બધાને ખબર જ છે, પણ મને આજે આ ક્ષણે ખાસ યાદ આવે છે અને એની એક ઝલક આપવાનું મન થાય છે. અહીંયા પેલું નાચ ન જાને આંગણ ટેઢા જેવું એક વિધાન કરવાની છું કે કોવિડે એની આફ્ટર ઇફેક્ટ્સ મારી અંદર હજુ ભરેલી રાખી છે, એટલે ક્યાંક કશે મારી ક્ષમતામાં થોડો ગોબો પડેલો છે, એટલે એટલા પૂરતું મને માફ કરજો. મારી ભાવનામાં અને સંવેદનામાં ગોબો નથી પડ્યો. હા, પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો. પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો. સ્વપ્નમાં પડાય એવો કાયદો. પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા 84 લાખ વહાણોનો કાફલો. પ્રેમ એટલે કે સાવ ખુલ્લી
આંખોથી થતો મળવાનો વાયદો. 84 લાખ જન્મોની વાત છે, એક બે ની નહીં. વાહ કવિ, આગળ ગાવાની જરૂરત નથી કરવાની. એનું કારણ એ છે કે મારા અવાજમાં શોભે ના કરતા પુરુષ અવાજમાં શોભે એવી વાત છે એટલે. પણ હું આગળના શબ્દો ચોક્કસ વહેંચવાની છું કે ક્યારેય નહીં માણી હો એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે એ પ્રેમ છે. દરેકે દરેક જણ ક્યાં ક્યાંથી કેવા કેવા સંવેદનો અને કલ્પનો શોધી લાવે છે એની મજા છે, વ્યાખ્યાની વાત જ નથી. દરેક જણે ક્યાં કઈ રીતે અનુભવ્યો છે, જોયો છે, માણ્યો છે, સંવેદ્યો છે, બસ એની વાત છે. કે ક્યારેય નહીં માણી હો એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે એ પ્રેમ છે. અને આફરીન થઈ જવાય એવી લીટીઓ છે કે દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાં જ કોઈ પાલવ યાદ આવે એ પ્રેમ છે. સીધી ને સરળ વાત છે. ખબર છે, આપણે ઘણી વાર કહીને એટલે પેલું ખાસ તો હિન્દી પિક્ચરો જોઈને આપણામાં એ બધું પ્રગટ્યું હશે કે પ્રેમ થાય અથવા એનું સંવેદન થાય ને ત્યારે હવામાં સંગીત ગુંજે ને પવન સરસર ચાલે ને મોગરાની સુગંધ ફેલાય ને ગુલાબની પાંખડીઓ જેવી કોમળ અનુભૂતિ થાય. અરે કશું થતું નથી આપણને, કારણ કે આપણે હિન્દી ફિલ્મમાં નથી. પણ આ બધું જ આપણે અનુભવીએ છીએ આપણી રીતે, આપણા પ્રમાણે. આપણી પોતાની સંવેદનાઓ જ્યારે ત્યાં જોડાય છે ત્યારે એ સંવેદન આપણું પોતીકું હોય છે. એની વ્યાખ્યા હોતી હશે અલ્યા? ના હોય. પણ અહીંયા કેટલું સરસ, કેટલી સરસ સીધી સાદી રોજિંદા જીવનની નાનકડી અમથી ઘટના અને એમાં ભરપૂર પ્રેમ. કે દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાં જ કોઈ પાલવ યાદ આવે એ પ્રેમ છે. અને પછી કહે છે કે પ્રેમ એટલે કે સાવ ઘરનો જ એક ઓરડો, સાવ ઘરનો જ એક ઓરડો ને તોય આખા ઘરથી અલાયદો. આપણી અંદર જ છે, આપણા રોજિંદા જીવનમાં છે, આપણામાં છે, આપણે પ્રેમમય છીએ જ. પણ છતાં આપણે જ્યારે પ્રેમમય નથી હોતા ત્યારે એક સીધી સાદી એક ઘટના હોય છે ને જ્યારે આપણે પ્રેમમય થઈ જઈએ છીએ ત્યારે એ જ ઘરનો જાણે એક અલાયદો ઓરડો એ કેમ સ્પેશિયલ થઈ જાય છે? કારણ કે પ્રેમમાં પડ્યા છીએ એટલે. પ્રેમ એટલે વિસ્તરવું, ખુલ્લા આકાશની જેમ, ખુલ્લી ધરતીની જેમ. પ્રેમનું સંગીત કેવું હોય? શાશ્વતીનું સંગીત હોય. એવી એક ક્ષણ હોય જે દરેક ક્ષણ રણઝણતી જ હોય, રણઝણતી જ હોય. સંગીત સતત ચાલતું હોય. એ સંગીત માત્ર પ્રેમમાં પડેલાને સમજાય, પ્રેમ અનુભવનારને સમજાય. આમાં જયારે હું પ્રેમમાં પડેલાની વાત કરું છું ત્યારે હું માત્ર સ્ત્રી પુરુષ વચ્ચેના રોમેન્ટિક પ્રેમની વાત નથી કરતી, દરેક પ્રકારના પ્રેમની વાત કરું છું. માતા પિતા અને સંતાન વચ્ચેનો એટલે વાત્સલ્ય ભાવ હોય કે સ્નેહ હોય મિત્રો વચ્ચેનો કે કોઈ મિત્રો કે ગુરુ શિષ્યના સંબંધ, દરેક પ્રકારના સંબંધમાં જે જુદો પ્રેમનો એક પ્રકાર છે કે જુદી અનુભૂતિ છે. નામ બદલાયા, અનુભૂતિ એક જ રહી, સ્થાયી તત્વ એક જ રહ્યું. અમે સંગીતમાં કહીએ ને કે 7 સ્વર છે સારેગામાપધની, અને એમાંના 5 સ્વર પોતાની જગ્યાએથી હલનચલન કરી નાખે જરૂર પડે ત્યારે. પણ 2 સ્વર એવા છે કે તમે કંઈ પણ કરો એ સ્થિર રહે, અચલ સ્વર, સા અને પ. તમે કંઈ પણ કરો એ 2 સ્વર બદલાય નહીં. બીજા બધા સ્વરોને બદલી શકાય રાગની જરૂરત પ્રમાણે. આ અચલ સ્વર શું છે ખબર છે? આપણા જીવનમાં પ્રેમ એ અચલ સ્વર છે, સ્થાયી ભાવ છે આપણો માણસનો. આપણે જો પરમ તત્વમાંથી ઉતરીને આવ્યા છીએ તો આપણે પોતે જ પ્રેમ નથી? હું પ્રેમમય છું ઓશો કહેતા હોય ને એવું, કે આપણે જ પ્રેમ છીએ. તો પછી પ્રેમ અહીંયાથી અનુભવ્યો કે આ રીતે અનુભવ્યો એના ભેદભાવ બાકી જ નથી રહેતા. કોઈની કાળજી કરીએ, ચિંતા કરીએ, ખેવના રાખીએ, કોઈને મદદરૂપ થઈએ, આ બધા પ્રેમના જ પ્રકાર છે. માત્ર આપણે એના નામ જુદા પાડ્યા, કાળજી, ચિંતા, ખેવના, મદદ. પણ મૂળ ભાવ પેલો અચલ સ્વર સા, પ્રેમ. પોતાને ગમતું પોતાની રીતે કંઈક કરી શકીએ ને પણ પ્રેમ જ છે દોસ્તો. મને મન ફાવે એ રીતે મારા કોફીના કપ સાથે બેઠી હોઉં અને કોઈક સૂર્યોદય કે કોઈક સૂર્યાસ્ત માણતી હોઉં કે મારા તળાવની લહેરો સાથે વાત કરતી હોઉં, મારે માટે એ પ્રેમ છે. એ પ્રેમ અનુભવ્યાની ક્ષણ છે. એ પ્રેમ મારામાં સતત જીવે છે. એ યાદ કર્યાની ક્ષણ હોય છે મારા માટે. આમ પણ પ્રેમને જોવાની, જીવવાની, જીરવવાની, જાણવાની બધાની રીત જુદી હોય. તમે મને પૂછો તો હું કંઈક જુદું જ કહીશ, અને છતાં એ વ્યાખ્યા નથી. તમને એનું સેમ્પલ પણ આપી દઉં.
પ્રજ્ઞાબેને કહ્યું હતું કે આપણે આ કુટુંબ બેઠક આપણું એક કુટુંબ છે ને આપણે કુટુંબની જેમ બેઠા છીએ, તો એ કુટુંબમાં બેઠા હોવાનો લાભ લઈને હું એક ઘૂંટડો હળદરનું પાણી પી લઈ શકું નહીં? ચોક્કસ. આજે સમય આપ્યો છે એની સામે તારે 3 ગણો આપવો પડશે. બિલકુલ, તમારો હક છે હવે તો. એક સમયે મને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે પ્રેમ એટલે શું, તને શું લાગે છે, ત્યારે મેં આવું કંઈક કહ્યું હતું, સૂર્યમુખીના ફૂલ સમાણું ક્યાંક ખીલવું એ જ પ્રેમ છે. સૂર્યમુખીના ફૂલ સમાણું ક્યાંક ખીલવું એ જ પ્રેમ છે. ખોબે ખોબે ચાંદની તરતું આભ પી જવું એ જ પ્રેમ છે. સૂર્યમુખીના ફૂલ સમાણું ક્યાંક ખીલવું એ જ પ્રેમ છે. ખોબે ખોબે ચાંદની તરતું આભ પી જવું એ જ પ્રેમ છે. કુકડાની કલરવતી બાંગે ઉઠી જવાનું સાવ સહજ છે. કુકડાની કલરવતી બાંગે ઉઠી જવાનું સાવ સહજ છે. અધમધરાતે ખુલ્લી આંખે, અધમધરાતે ખુલ્લી આંખે સેજ ઊંઘવું એ પ્રેમ છે. સૂર્યમુખીના ફૂલ સમાણું. એ વખતની મારી માન્યતા, અત્યારે તમે પૂછો તો કદાચ હું જુદું કહું એવું બને, પણ પ્રેમ તો પ્રેમ જ રહેશે. કે ત્યારની માન્યતા એવી હતી કે વારંવાર મળી લેવાના બહાનાઓને શું કરવા છે. પ્રેમીજનોને મળવું હોય તો બહાના તો કાઢવા પડે, રાઈટ? તો એ વખતે એવું લાગતું હતું કે વારંવાર મળી લેવાના બહાનાઓને શું કરવા છે, મળવાની બસ વાતો કરતા રોજ ઝૂરવું એ પ્રેમ છે. વારંવાર મળી લેવાના બહાનાઓને શું કરવા છે, વારંવાર મળી લેવાના બહાનાઓને શું કરવા છે. મળવાની કઈ વાતો કરતા, મળવાની કઈ વાતો કરતા રોજ ઝૂરવું એ પ્રેમ છે. સૂર્યમુખીના ફૂલ સમાણું. આગળ એવું પણ કેવું છે કે નોર્મલી પ્રેમમાં ગુલાબ આપવાનો રિવાજ હોય છે, ખરો? એટલે ગુલાબની કોમળ કોમળ પાંખડીઓની વાત જવા દો, એ તો હોય બરાબર છે, પણ એ સિવાય શું? અને ગુલાબ ના મળે ત્યારે શું કરવાનું? અથવા ગુલાબ સિવાય પ્રેમ જાહેર કરવાનો હોય છે અને ગુલાબ નથી આપવાતું અથવા નથી આપવું તો શું? ગુલાબની એ કોમળ કોમળ પાંખડીઓની વાત જવા દો, ગુલાબની એ કોમળ કોમળ
પાખડીઓની વાત જવા દો, ગુલાબની કોમળ કોમળ પાખડીઓની વાત જવા દો, કાંટા જેવું લાલ ટેરવે, કાંટા જેવું લાલ ટેરવે, સેજ ચૂભવું એ પ્રેમ છે. સૂર્યમુખીના ફૂલ સમાણું આમ ખીલવું એ જ પ્રેમ છે. ખોબે ખોબે ચાંદની તરતું આભ પી જવું એ જ પ્રેમ છે, એ જ પ્રેમ છે, એ જ પ્રેમ છે. વાહ થેન્ક યુ, વાહ વાહ, મજા પડી ગઈ. થેન્ક યુ, થેન્ક યુ. આમ તો એની છેલ્લી હજુ બે પંક્તિઓ છે જે હું નોર્મલી ગાતી નથી, કારણ કે હંમેશા એ પંક્તિઓનો ભાવ ગાવામાં મને લાગે છે કે ઘણીવાર હું લાવી નથી શકતી. કે આહ ભરી આંસુ ઢોળીને પ્રેમમાં હોઈએ, અને પ્રેમમાં જો કંઈક નિષ્ફળતા હોય કે દુઃખ હોય તો આહે ભરવાનું તો પ્રેમીઓને બહુ સહજ હોય છે ને, પણ આમાં મારે કંઈક જુદું કેવું છે કે આહ ભરી આંસુ ઢોળીને સગળું ખુલ્લું કરવું શાને. આ એટલી બધી સુંદર અને દિવ્ય અનુભૂતિ છે, અને આપણે આમ દુઃખ બતાવીને કે એના ગાણા ગાઈને શું કરવું, એને ઉઘાડું કરી નાખીએ છીએ. કે આહ ભરી આંસુ ઢોળીને સગળું ખુલ્લું કરવું શાને. પ્રેમનો જે પારાવાર છે એ ક્યાં છે ખબર છે? કે ઘડીક વારમાં શ્વાસોનું બેફામ છૂટવું એ પ્રેમ છે. કે હિંમત હોય તો એ પણ કરી બતાવો, અને એ થઈ જાય, થઈ શકે, એ પ્રેમનો પારાવાર છે, એ ચરમસીમા છે. અને એટલા માટે એ પરમ તત્વ છે, કારણ કે એ તમારી પાસે હિસાબ નથી માંગતો, એ તમારો હિસાબ લેતો પણ નથી, પણ માત્ર તમને સંવેદનાની એ ભૂમિકા પર મૂકી દે છે, એ ભાવ વિશ્વમાં મૂકી દે છે કે પછી કશું બાકી જ નથી રહેતું. કે એક ક્ષણમાં શ્વાસ તૂટી જાય ને, બસ વાત ખતમ. બાકી જે રહે છે એ પ્રેમ રહે છે, બીજું કશું નથી રહેતું. કારણ કે મોટે ભાગે એવું થાય છે કે આપણે વાતો બીજા અનેક પ્રકારના પ્રેમની કરીએ જ છીએ, માતા પિતા, સંતાન, મિત્રો, ભાઈ ભાંડુ, ગુરુ શિષ્ય, પ્રકૃતિ, ઈશ્વર, બધું જ. અને આ દરેક વસ્તુ સાથેનો આપણો સંબંધ પ્રેમથી જ જોડાયેલો છે, એ તો હકીકત છે. પણ મોટે ભાગે એવું થાય છે, કવિઓ, લેખકો, ગીતકારો, સંગીતકારો, નૃત્યકારો, કલાકારો બધા જે પ્રેમને વધારે ઉજાગર કરવાનો પ્રયત્ન કરે છે મોસ્ટલી રોમેન્ટિક પ્રેમ હોય છે, એટલે એની વાતો વધારે થાય છે. પણ મેં આગળ કહ્યું એમ પેલી ઓગળી ગયેલી ચોકલેટમાં પણ પ્રેમ હોય છે, બુદ્ધની કરુણા એ પણ પ્રેમ જ છે. અને મધર ટેરેસા જે વાલથી પેલા બાળકને કોઈક રીતે પંપાળે છે ને, એ પ્રેમ છે. કે ક્યાંક રસ્તામાં પેલા ભિક્ષુકને સિગ્નલ પર આપણે એક સિક્કો જે આપ્યો છે ને, એ પ્રેમ છે. તમને એમ લાગતું હોય કે મને એવી ટેવ છે, હું તો છે ને છૂટા રાખું જ છું, મારે બહુ જીવ એ થઈ જાય. ઠીક છે, એ બધી ખોટી વાતો છે. ક્યાંક કશેક તમારી અંદર પેલું નાનું તત્વ છે, અને એ સિક્કો એ તમારા પ્રેમની નિશાની થઈને ત્યાં પહોંચ્યું છે, એ પ્રેમ છે. ફરીવાર મને સુરેશભાઈ યાદ આવે છે. કોઈ રસ્તાની ધારે ધારે બેસી સાંજ સવારે તારી રાહ જોઉં છું. એટલી સુંદર વાત છે, સીધા શબ્દોમાં કહી દીધું, ખોટી કોઈ વેવલી વાત જ નથી, મોટા પેલા આડંબરયુક્ત શબ્દો નથી, કે એમાં કોઈ જાતના પેલા સરસ મોટા અઘરા શબ્દો વાપરીને કે અઘરી અભિવ્યક્તિઓ કરીને કહ્યું છે, એવું કશું જ નથી. સિમ્પલ, કોઈ રસ્તાની ધારે ધારે બેસી સાંજ સવારે તારી રાહ જોઉં છું. ઉડતા પંખીઓ પણ તારું નામ પુકારે, તારી રાહ જોઉં છું. આ રાહ શું છે? પ્રતીક્ષા શું છે? પ્રેમ. એ પ્રેમ છે. રાહ જોઈ શકે એ પ્રેમ હોય, પ્રેમ જ રાહ જોઈ શકે. પ્રેમ રાહ જુએ છે, આ વિધાન છે. પ્રેમ રાહ જુએ છે, પ્રેમ રાહ જ જુએ છે, પ્રેમ રાહ જ જુએ છે. એમ પણ કહી શકું, પ્રેમ જ રાહ જુએ છે. ખરું ને? પછી સ્કૂલેથી મોડું આવ્યું હોય બાળક, અને માં
બારીએ ટીંગાઈને જે પ્રતીક્ષા કરતી હોય એ પ્રતીક્ષા હોય કે પ્રિયતમને મળવા અધીરી થયેલી પ્રિયતમા એ જે પ્રતીક્ષા કરતી હોય એ પ્રતીક્ષા હોય, કોઈ પણ પ્રેમ રાહ જુએ છે. આમ તો ક્રિસમસ છે ને તમને બી દેખાઈ રહ્યું છું, ક્રિસમસ ટ્રી જેવી લાગી જ રહી છું અત્યારે, એટલે મને યાદ આવ્યું કે ચેપ્ટર 13 ઓફ સેન્ટ પોલ્સ ફર્સ્ટ લેટર ટુ કોરિન્થિયન્સ, એમાં ધ હિમ ઓફ લવ છે. જો વાંચી હશે જ મોસ્ટલી તો, કારણ કે ખૂબ પ્રચલિત છે, ન વાંચી હોય તો ચોક્કસ વાંચજો. એમાં એ કહે છે કે મારી પાસે ગમે એટલો વૈભવ, ઐશ્વર્ય, સત્તા, શક્તિ બધું જ હોય, પણ જો પ્રેમ ના હોય તો આ બધું નકામું છે. પ્રેમ ન હોય તો આ બધું જ શૂન્ય છે. પ્રેમ શું છે અને શું નથી, પ્રેમ શું કરી શકે છે અને શું નહીં, એનું એટલું સુંદર સરળ શબ્દોમાં એમાં વર્ણન છે. હું અહીંયા આખું એ વાંચતી નથી કારણ કે લાંબુ પણ છે ને, આપણે વાંચી શકીશું. તો હું તમને ચાહું છું કે હું તમને પ્રેમ કરું છું એ કહેવામાં જેટલો પ્રેમ હોય છે ને, એનાથી અનેક ગણો વધારે અનુભવવાનો હોય છે. અને એ અનુભૂતિ દરેકની વ્યક્તિગત હોય, અંગત હોય, પોતાની હોય. એમ જોવા જઈએ તો આપણે જે આ હિમ ઓફ લવ જે કહે છે, આપણે પણ એવી જ વાત કરીએ છીએ, કારણ કે એ કહે છે કે જીવનમાં કશું જ બાકી ના રહેતું હોય ત્યારે પ્રેમ બાકી રહે છે. આશા, શ્રદ્ધા અને પ્રેમ, 3 વસ્તુ બાકી રહે છે, અને એમાં પ્રેમને સર્વોપરી ગણાવ્યો છે. અને એમ જુઓ તો આપણો સંસ્કાર વારસો આપણને શું કહે છે? પ્રેમ લક્ષણા ભક્તિનું ગાન આપણે કરીએ જ છીએ ને, નથી કર્યું આપણે? જ્ઞાન, બુદ્ધિ, પાંડિત્ય, વિદ્વત્તા એ બધું કબૂલ, પણ એક હદ સુધી. ઈશ્વરના હૃદય સુધીનો જે સીધો ને સરળ રસ્તો છે એ પ્રેમનો રસ્તો છે. આપણે ગાયું છે ને, વાલો પ્રેમ અને વશ થયા રાજી રે, કે આપણે વારંવાર સાંભળીએ છીએ ને, પ્રેમ કે બસ અર્જુન રથ હાક્યો, ભૂલ ગયે ઠકુરાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. આ પ્રેમની સગાઈ સૌથી ઊંચી છે. કોની સાથેની, કયા સંબંધની, એ ભૂલી જાઓ. સ્થાયી તત્વ, અચલ સ્વર એટલે પ્રેમ. અને એ જ વાત કરવાની છે. આપણું કેટલું જાણીતું ભજન, માને તો મનાવી લેજો રે, હે ઓધાજી એમાં મારા વહાલાને વળીને કહેજો રે. કેટલું સરસ રીતે પહેલા કહ્યું છે કે માને તો મનાવી લેજો, એટલે મનાવવાનો ટ્રાય તો કરજો, કદાચ માની જાય. એટલે પ્રેમ એવો છે ને કે એક સેજ એમ થાય કે ના, વી હેવ ટુ ટ્રાય, એકવાર જરાક પ્રયત્ન કરી જોજો ને, જો માને તો. પણ ના માને તો વળીને પણ કહેજો. આ વડવાની તાકાત અને આ વડવાની દાદાગીરી ગોપી પાસે આવી ક્યાંથી? પ્રેમમાંથી. એ પ્રેમ કરે છે કૃષ્ણને, અને એટલા માટે જ આ દાદાગીરી કરી શકે છે. પ્રેમ હક માંગે છે, પ્રેમ દાદાગીરી પણ કરે છે, કારણ કે પ્રેમ પાસે એ એટલી જબરજસ્ત તાકાત છે. હા, સામેની વ્યક્તિ તરફથી એને પ્રેમની અનુભૂતિ થઈ હશે તો જ ને. અને ઈશ્વર તરફથી અનુભૂતિ આપણને નથી થઈ કોઈને, એવું આપણે કહી શકીએ એમ છીએ જ નહીં, ખરું કે નહીં? પહેલી નજરે સીધો સાદો રોમાંસ લાગે, એ જ પ્રેમ જ્યારે રાધા કૃષ્ણની સાથે જોડાય છે ત્યારે કેવો દિવ્ય થઈ જાય છે. બધું જ કેટલાય સોપાનો ઉપર ચડીને જાણે આપણને મળે છે. એ દિવ્ય પ્રેમની નિર્મળતા જુઓ. એક સરસ, એક બહુ જ સુંદર રચના મને અંગત રીતે ખૂબ પસંદ છે. સોરી. ઈશ્વર પ્રીતિમાં રત થયેલી અને ઈશ્વરની અર્ધાંગીની બનવા આતુર થયેલી એવી એક અદની ગોપી, એના પ્રેમમાં ખુમારી છે, તાકાત છે, દાદાગીરી છે, અને એના સૌથી વધારે શું છે ખબર છે? ખાતરી છે કે આ થશે અને આમ જ થશે. કવયિત્રી નેહા પુરોહિતની આ રચના, જે હવે આપણને ઈશ્વર તરફના પ્રેમ તરફ લઈ જાય છે. એનું મારી હરિગીતોની શ્રેણીમાં એનું સ્વરાંકન કરીને આમ તો મેં વહેંચી છે, પણ આજે ખાસ આપણા બેઠકના મિત્રો માટે. મોર પીંછથી પીઠી ચોળી થઈ ગઈ છું તૈયાર. પીઠી ચોળી તો છે, શેનાથી ચોળી છે? શેની મદદથી? આંગળીથી નહીં, કે કોઈ પાનથી નહીં, કે પેલી સળકડીથી નહીં, મોરપીંછથી. મોરપીંછથી પીઠી ચોળી થઈ ગઈ છું તૈયાર, હરિવર લગાડશો ના વાર. હવે લગાડશો ના વાર.
મોર પીછથી પીઠી ચોળી, મોર પીછથી પીઠી ચોળી, થઈ ગઈ છું તૈયાર હરિવર, લગાડશો ના વાર હરિવર, લગાડશો ના વાર. મોર પીછથી પીઠી ચોળી, થઈ ગઈ છું તૈયાર હરિવર, લગાડશો ના વાર હરિવર, લગાડશો ના વાર. મોર પીછથી પીઠી ચોળી. એટલું સરસ કહ્યું છે આગળ કે પીઠીનો એક લસરકો થયો અને તન ઉઘડ્યું. પીઠી સુંદર બનાવવા માટે લગાડવામાં આવે છે ને, કે એક લસરકે તો તન સુંદર થઈ ગયું, બીજે લસરકે મન ઉઘડી ગયું, મન સુંદર થઈ ગયું. એક લસરકે ઉઘડ્યા તન, બીજે ઉઘડ્યું મન. એક લસરકે ઉઘડ્યા તન, બીજે ઉઘડ્યું મન. મારણ મોહન વશીકરણ, ન ઉચ્ચાટન સ્તંભન. આવી કોઈ જાત જાતની કારીગરીની જરૂર જ ના પડી. ન મારણ ન મોહન, કોઈ જાતનું વશીકરણ કશું જ કરવાની જરૂર નહોતી. એ મોરપીંછથી લગાડેલી પીઠીનો એક લસરકો કાફી હતો. એક લસરકે ઉઘડ્યા તન, બીજે ઉઘડ્યું મન. મારણ મોહન વશીકરણ, ન ઉચ્ચાટન સ્તંભન. પાણી ગ્રહણથી શરૂ કરીને, પાણી ગ્રહણથી શરૂ કરીને, ફેરા ફરવા ચાર હરિવર, લગાડશો ના વાર હરિવર, લગાડશો ના વાર. મોર પીછથી પીઠી ચોળી, થઈ ગઈ છું તૈયાર હરિવર, લગાડશો ના વાર હરિવર, લગાડશો ના વાર. આગળ કે છે કે લગ્નમાં શરણાઈની જરૂર જ નથી. વાંસળી છે ને, શરણાઈને સ્થાને આપણ વાસલડી રાખીશું. શરણાઈને સ્થાને આપણ વાસલડી રાખીશું. ચોખાનો કંસાર નહીં પણ ગોરસડા ચાખીશું. ચોખાનો કંસાર નહીં પણ ગોરસડા ચાખીશું. આ રીતે ઉકેલો અવસર, આ રીતે ઉકેલો અવસર, કોઈ રહે ના ભાર હરિવર, લગાડશો ના વાર હરિવર, લગાડશો ના વાર. મોર પીછથી પીઠી ચોળી, થઈ ગઈ છું તૈયાર હરિવર, લગાડશો ના વાર હરિવર, લગાડશો ના વાર. મોર પીછથી પીઠી ચોળી. શું દાદાગીરી છે, શું ખુમારી છે, રાઈટ? ગોપી પાસે આ ખુમારી ક્યાંથી આવી? પ્રેમ કર્યો છે ને એટલે આ ખુમારી આવી છે. સાવ સાધારણ માનવથી લઈને પ્રેમને ભરપૂર લાડ લડાવ્યા છે આપણે સૌએ, બધાએ જ. પણ જ્યારે આપણે દિવ્ય પ્રેમની વાત કરી, અહીંયા ગોપીએ હરિ સાથે ના પ્રેમની વાત કરી, અને જો આપણે દિવ્ય પ્રેમની વાત કરતા હોઈએ, એટલે કે પ્રકૃતિ પણ હોય કે માનવનું જીવન પણ હોય કે આખર ઈશ્વર પરમ તત્વ ત્યાં, તો આપણે સૂફી સંતોને કેવી રીતે ભૂલી જઈએ? આપણા સંતો તો ખરા જ, આપણા સંતોએ તો અઢળક ગાયો છે પ્રેમને, અને અઢળક ગાયો છે ઈશ્વરીય પ્રેમને. પણ સૂફીઓને કેમ ભૂલી જવાય? અને આજે તો ખાસ જેમણે સવારે શોભિતભાઈને સાંભળ્યા છે, એમને ખબર જ છે કે રૂમી એમના જેવી કવિતા ને એમના જેવો ઈશ્વરી પ્રેમ તમને ભાગ્યે જ ક્યાંક જોવા મળે. જે લોકો મને ઓળખે છે અંગત રીતે, એ બધાને ખબર છે કે આઈ એમ ઓબ્સેસ્ડ વિથ રૂમી એન્ડ હિઝ પોએટ્રી. તો આપણે જ્યારે ઈશ્વરીય પ્રેમની, દિવ્ય પ્રેમની વાત કરતા હોઈએ અને આપણે રૂમીને યાદ ન કરીએ કે સૂફી સંતોને યાદ ન કરીએ, તો બને જ કેવી રીતે? ઈશ્વર પ્રત્યેનો પ્રેમ એક વાત છે,
પણ સુફિઝમ શું કહે છે ખબર છે? પ્રેમ એ જ ઈશ્વર છે અને ઈશ્વર એ જ પ્રેમ છે. અભેદ, અદ્વૈત, એક મેકમાં ભળી જવાની વાત. આપણે એને રોમેન્ટિસિટી આપણી માનવીય દ્રષ્ટિએ જે રોમેન્ટિસિટીમાં વાપરીએ છીએ એમાં પણ કશું ખોટું તો છે જ નહીં. પણ જ્યારે આપણે એક એક સ્ટેપ ઉપર ચડતા જઈએ છીએ અને પરમ તત્વ પ્રેમ કેમ કહેવાયું છે, રાઈટ, એ સમજવાની જ્યારે કોશિશ કરીએ છીએ ત્યારે આ વાત ચોક્કસ યાદ રાખવી પડે કે આખરે અભેદ અને અદ્વૈતની વાત છે. રૂમી એટલી બધી સુંદર કવિતાઓ આપી છે અને રૂમીને એકાદ વાર વાંચીને સમજી શકાતા નથી. રૂમીને વારંવાર વાંચવા પડે, રૂમીને વારંવાર સાંભળવા પડે અને પછી રૂમીએ એમના શબ્દોમાં ઈશ્વર પ્રત્યેના પ્રેમનો જે ઉઘાડ આપ્યો છે એ આપણા સુધી પહોંચે. આપણા કોઈ પણ કવિ કે કોઈ પણ સંતે આ કર્યું જ છે. હું માત્ર રૂમીની વાત કરું છું, આપણા સમયની મર્યાદા જાળવવા માટે પણ, અને મેં આગળ કહ્યું એમ મારું ઓબ્સેશન પણ છે રૂમી એટલે. પણ હું એક સરસ નાનકડું કાવ્ય રૂમીનું રજૂ કરવા માંગુ છું. સુરેશભાઈએ એટલું અદ્ભુત પુસ્તક રૂમીના થોડા કાવ્યોના અનુવાદનું કર્યું છે. ઘણાને ખબર જ હશે, ન ખબર હોય તો હું ખાસ રેકમેન્ડ કરું છું. હું તો તમને પ્રેમ કરું છું. બહુ જ અદ્ભુત પુસ્તક છે અને જરૂર વાંચજો. એમાંથી એક સરસ કવિતા વહેંચું છું. ચાલો આપણે ફરી પાછા પ્રેમમાં પડીએ. ચાલો આપણે ફરી પાછા પ્રેમમાં પડીએ અને સમગ્ર વિશ્વ પર સુવર્ણ રજ બિછાવી દઈએ. ચાલો આપણે નવી વસંત થઈ જઈએ અને સ્વર્ગની સુગંધની જેમ, પવનની લહેરખીની જેમ તણાતા જવાનું અનુભવીએ. અહીંયા પણ પવનની લહેરખી છે અને સુગંધ પણ છે, પણ સ્વર્ગની છે, પરમ છે, દિવ્ય છે. ચાલો આપણે ફરી પાછા પ્રેમમાં પડીએ અને સમગ્ર વિશ્વ પર સુવર્ણ રજ બિછાવી દઈએ. ચાલો આપણે નવી વસંત થઈ જઈએ અને સ્વર્ગની સુગંધની જેમ, પવનની લહેરખીની જેમ તણાતા જવાનું અનુભવીએ. ચાલો આપણે પૃથ્વીને લીલો પોશાક પહેરાવીએ અને જુવાન વૃક્ષની જેમ રસને માણીએ. ચાલો આપણે પૃથ્વીને લીલો પોશાક પહેરાવીએ અને જુવાન વૃક્ષની જેમ રસને માણીએ અને આપણી જ ભીતરની નજાકત આપણું ધારણ પોષણ કરે. આપણી જ ભીતરની નજાકત ઉછીની લીધેલી નથી. આપણી જ ભીતરની નજાકત આપણું ધારણ પોષણ કરે. પથ્થરિયા હૃદયમાંથી આપણે રત્નોને કંડારી લઈએ. પથ્થરિયા હૃદયમાંથી આપણે રત્નોને કંડારી લઈએ અને એમને પ્રેમને પંથે ઝળહળવા દઈએ. પ્રેમની દ્રષ્ટિ તો આરપાર અને પારદર્શક. પ્રેમની દ્રષ્ટિ તો આરપાર અને પારદર્શક, અને આપણા પર કૃપા છે એના જ પ્રકાશની. આપણા પર કૃપા છે એના જ પ્રકાશની. પ્રેમમય અસ્તિત્વ એક વરદાન છે, એક ભાવદશા છે જ્યાં વ્યક્તિ આખરે ગૌણ થઈ જાય છે, સંબંધ ક્ષીણ થઈ જાય છે અને બાકી રહે છે માત્ર અને માત્ર અને માત્ર પ્રેમની ઝળહળ. ફરી એકવાર છેલ્લા સુરેશભાઈને યાદ કરી જ લઉં. એમનું એક કાવ્ય છે જે સૌને ખબર છે કે કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વાલ કરે છે. અને એમાં બધી વાત છે ને કે ડોસો જાગે ત્યારે ચશ્મા આપે ને પછી બ્રશ ઉપર પેસ્ટને લગાડી આપે. આપણને એમ થાય કે કેવી મંડેન થિંગ્સ, રાઈટ? પણ એ ચશ્મા આપવાની ક્રિયામાં પ્રેમ છે. એ પેલા બ્રશ પર ટૂથપેસ્ટ લગાડવાની જે ક્રિયા છે એ ક્રિયા રહેતી નથી, એ આખો પ્રેમ થઈ જાય છે. અને એ કમાલ છે. એ કમાલ જેને મળે એ ઉંમર સુધીની, સાવ નાની ઉંમરથી પેલા શાળામાં જગ્યા રાખનારા બાળકથી માંડીને કે ચોકલેટ સાચવનારા બાળકથી માંડીને આ કક્ષા સુધી જ્યારે આપણે પહોંચીએ ત્યારે આપણે પ્રેમના દરેક પગથિયા, દરેક સોપાનો અનુભવ્યા કહેવાય. અને એ આપણને મળે, આપણે પામી શકીએ અને આપણે એને માણી શકીએ, એ આપણું નસીબ છે. આખરે આપણી અંદર જ છે. આપણે એમ ના કહી શકીએ કે કોઈ મને પ્રેમ જ ના કર્યો, કોઈ મને કરતું જ નથી. એવું હોય જ નહીં. ફરીવાર હરીન્દ્રભાઈની વાત કે કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો જ નથી, આપણી અપેક્ષાઓ વધારે હોય છે. અને એ સિવાયની વાત કે કોઈનો સ્નેહ ઓછો હોતો નથી કે વધારે, તો પછી વાત આવે છે. સ્નેહ હોય જ છે, ના હોય એવું બને જ નહીં. આ કેટલી સુંદર વાત આપણા મરાઠી कवी की प्रेम म्हणजे प्रेम असतं, तुमचं आणि आमचं सेम असतं. आनाથી વધારે શું કહેવાય કે પ્રેમ म्हणजे પ્રેમ असतं, तुमचं आणि आमचं सेम असतं. હું વધારે કરું તું વધારે કરે એની વાત જ ક્યાં છે.
આખરે તો આપણે એ જ કહેવાનું છે કે રાત દિવસનો રસ્તો વાલમ, નહીં તો ખૂટે કેમ. તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ. હું તમને કહું છું, તમે વાતો કરજો, હું તો પ્રેમ કરીશ. થેન્ક યુ વેરી મચ. વાહ નંદિતા, વાહ. ઘણા જણા કદાચ પ્રેમને બોલીને વ્યક્ત કરતા હશે, પણ અમે તો ધીરે 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 મૌનના શિખર સુધી પહોંચી ગયા અને પ્રેમને માત્ર સાંભળ્યો નથી પણ અનુભવ્યો છે. આજે બહુ સુંદર, તારી બહુ જ સુંદર રીતેની તારી આ રજૂઆત, તારી અભિવ્યક્તિ, જાણે તું અમારા શબ્દો ચોરી લેતી હતી. અમારે પણ આ જ કેવું છે, અમારે પણ સાથે સાથે વૃદ્ધ થવું છે, અમારે પણ પ્रेम करवो છે. तुमचं आणि आमचं सेम असतं. તું મરાઠી બોલી, આહા, મને તો બહુ મજા પડી. આમची મુંબई, आमची मराठी. मुंबई तो आवे ना बच्चे पाछू मारे. तुमचं आणि आमचं सेम असते. प्रेम असते. એટલે કોઈ પણ જાતનો આભાર માનવાનો વ્યવહાર નથી કરતી. બિલકુલ નહીં. કારણ કે તું બેઠકની જ છો, બેઠક પરિવારની જ છો, કોઈ અતિથિ નથી. અને આજે તો તે બધી સીમા અને બધી જ કહીએ ને બધી વસ્તુને ઓળંગીને અહીંયા પ્રેમ છે નોર્થમાંથી અહીં સુધી પહોંચાડી દીધો છે. રામભાઈની એક બહુ ઈચ્છા હતી કે પ્રજ્ઞા આપણે નોર્થના સાહિત્યકારો, સાઉથના સાહિત્યકારો, બધા જ સાહિત્યકારો ભેગા થાય અને સાથે આવો આનંદ કરે. અને આજે હું આ વસ્તુને મહેસૂસ કરી રહી છું અને મને લાગે છે કે આ પ્રેમ તત્વ જેવું છે અને જે આપણને બધાને ખૂબ આકર્ષીએ છે. લોચુંબકની જેમ આપણે એકબીજા તરફ આકર્ષાયા છે. આમાં કોઈ જાતનો વ્યવહાર નથી, એ દેખાઈ આવે છે. એટલે તું ફરી વાર આવવાની છે એનું પ્રોમિસ પેલા આપી દે. જાહેર પ્રોમિસ. હા, જાહેરમાં કબૂલાત. જાહેરમાં કબૂલાત. મને તો એવું જ ગમે છે, હું જાહેરમાં જ કરાવી લઉં છું બધા પાસે. અને તે તારું પ્રોમિસ પાડ્યું તું છે જાન્યુઆરી મહિનાથી, તે આપેલું પ્રોમિસ, આપણે ઇન્ડિયામાં મળ્યા હતા ત્યારનું પ્રોમિસ કે જે કે એ પાડીને તું અહીંયા બેઠકમાં આવી છે, મને બહુ ગમ્યું. બિલકુલ. અને બધા જ મને લાગે છે કે બધા છે ને અત્યારે 2-3 જણા પહેલા બધા આમ પોતાની કોમેન્ટો લખતા હતા, પણ બધા નિશબ્દ થઈ ગયા છે સાંભળતા સાંભળતા. હવે એમની પાસે શબ્દો નથી તને તારા માટે કંઈ કહેવા માટે, જરૂર જ નથી. જરૂર જ નથી. કારણ કે આપણે બધી સીમાઓ ઓળંગી અને પ્રેમને જ માત્ર રાખ્યો છે અને પારદર્શક થઈ ગયા છે. આપણે પ્રેમ અનુભવવાનો છે, એટલું જ છે બસ. રાઈટ. અને એ જ જરૂરી છે. અને આ સબ્જેક્ટ એક માત્ર વિષય ન રહેતા જાણે આપણી સંવેદના બની ગઈ છે. સાચી વાત છે. તો મિત્રો, તમને બધાને આનંદ આવ્યો હશે અને તમારા બધાની વચ્ચે જાહેરમાં ગીતા ઉપર હાથ રાખીને નંદિતાએ કહ્યું છે ફરીથી આવશે માટે જરૂર આવશે જ. મારાથી ગીતા પર હાથ ના રખાય, હાર્મોનિયમ પર રાખીને બોલું તો હાર્મોનિયમ પર. બાકી મારું કશું માનવાનું નહીં. હું હાર્મોનિયમ પર હાથ રાખીને બોલું તો જ માનવાનું. હા, તો સાચું જ બોલી છો આજે. એટલે હું સાચું બોલી છું. બરાબર છે. અને કહું છું ને કે એમ થાય છે કે આજે સમયને આપણે કોઈ મર્યાદાને જોવી ન જોઈએ.